જય માતાજી મિત્રો, ભગવાનજી ઓફિશિયલ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે આ ઘોડીને નવરાઈ રહ્યા છીએ અને ઘોડીને જ્યારે નવરાવતી વખતે અમે શેમ્પૂનો ઉપયોગ કરવો અને એની કાનની અંદર પાણી ન જાય એવી કાળજી રાખવી। બીજું કે ઘોડી અભર હોય તો એને બહુ ઠંડા પાણીએ નવરાવી નહીં, અથવા તો બોરનું તાજું પાણી હોય ત્યારે જ નવરાવી। બીજું કે જ્યારે ઘોડી નવરાવતા હોય એ વખતે એને મતલબ જે આપણે બેસાડીએ એ વખતે એને એના શરીરની અંદર ધૂળ બહુ ચોંટી જેલી હોય છે અને બહુ મતલબ સાબુ હોય તો સાબુ અને શેમ્પૂ હોય તો શેમ્પૂ, અમે શેમ્પૂ વાપરીએ છીએ અને સાબુ પણ વાપરીએ છીએ। તો નવરાવતી વખતે એના જે ગરદનનો ભાગ છે એના વાળની સફાઈ કરવી, પછી એના શરીરની અંદર ધૂળ બહુ ચોંટી જાય છે તો એ ધૂળને બહુ મતલબ બહુ રીતના માલિશ કરી અને આપણે મતલબ વધારે સાબુ લગાવવાનો, જેથી એના શરીરની અંદર મેલ ચોંટી ના રહે। પ્લસ બીજું કે જ્યારે તમે નવરાવતા હોય એ દરમિયાન ઘોડીને બહુ કાળજી રાખવી પડે, કેમ કે અમુક ઘોડીઓ એવી બધી હોય છે કે ગમે ત્યારે તમને પાટું મારી જાય, લાત મારે તો મતલબ તમને પણ નુકસાન થાય, તો એની પણ બહુ કાળજી રાખવી। અને બીજું કે જ્યારે તમે ઘોડીને નવરાવતા હોય તો મેન વસ્તુ એ છે કે એના કાનની અંદર પાણી ન જવું જોઈએ।